જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો। એલસીબી ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને દબોચ્યો। ઓરવાડમાં થોડા દિવસ અગાઉ ધોળા દિવસે બંધ મકાનમાંથી ચોરી થઈ હતી। આરોપીએ ઘરનું તાળું તોડીને અહીં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી। પોલીસે સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસના આધારે ગણતરીના કલાકોમાં જ આ આરોપીને ઝડપી લીધો છે। આરોપી પાસેથી 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી મૂળ બનાસકાંઠાનો વતની છે, પરંતુ કેટલાક સમયથી વાપીના છીરીમાં રહેતો હતો। આરોપી રેકી કરીને બંધ મકાને ટાર્ગેટ કરતો હોવાનું પણ સામે આવ્યું। આ વ્યક્તિ ગમે ત્યાં ફર્યા કરતો હતો અને જો કોઈ મકાન ખાલી મળી જાય તો એ ખાલી મકાનમાં ચોરી કરવાની ટેવ ધરાવતો હતો। ખાસ તો બંધ મકાન હોય તેનું તાળું તોડે। આ ગુનામાં પણ મેઇન દરવાજાનું તાળું તોડેલું હતું અને અંદર જે કબાટ હતું એ કબાટને કોઈ સાધન વડે તોડી નાખવામાં આવેલું હતું અને તોડીને દાગીનાની ચોરી કરી હતી। અન્ય ગુના પણ અગાઉ દાખલ થયેલા છે અને આરોપી અગાઉ પણ પકડાઈ ચૂકેલ છે। હાલ આરોપી પાસે જે આ ગુનામાં 1,80,000નો મુદ્દામાલ ગયો હતો એ તમામ રિકવર કરવામાં આવેલો છે। ACR મોબાઈલ ફોન અને અન્ય રોકડા રૂપિયા પણ રિકવર કરવામાં આવેલા છે। વાત હવે ઠગબાજ નકલી